ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા અને ધોરાજીમાં ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ ઉમટ્યો। જય રૂપાણી અમારી બેન દીકરીઓ નારી અસ્મિતા ઉપર એક ગંદી ટિપ્પણી કરી અને ચારિત્ર ઉપર કાદવ ઉછાળ્યો છે તેને અમો રાજપૂત સમાજ ક્યારેય માફ નહીં કરીએ। પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણીના મુદ્દે ભાજપ વિરોધી મતદાન કરવાના શપથ લીધા। પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી, પરંતુ ટિકિટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા ખાતે આવેલા ધર્મરથ આવી પહોંચતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રથ સાથે રેલીમાં જોડાયા હતા અને ભાજપ સામે પોતાનો રોષ વ્યક્ત કરી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવાની ચીમકી આપી। પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભકી ઉઠ્યો છે। ત્યારે આંદોલન પાર્ટ 2 અંતર્ગત શરૂ થયેલો ધર્મરથ ઉપલેટા તાલુકાના ઢાંક અને ગધેથડ ગામથી પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મરથ સાથે જોડાયા અને વિવિધ ગામડાઓ તેમજ શહેરમાં ભવ્ય રેલી યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। આ ધર્મરથ સમગ્ર રાજકોટ જિલ્લામાં ફરશે અને દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કરશે। ઉપલેટા ખાતે પણ ધર્મરથ સાથે રેલી યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન જોડાયા અને સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને 23 લાખ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી, પરંતુ ભાજપની શું મજબૂરી છે? તો એ માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે। ક્ષત્રિય સમાજને પણ હવે ભાજપની જરૂર નથી અને હવે સમગ્ર રાજ્યની તમામ 26 સીટો પર ભાજપનો ખુલ્લો વિરોધ કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારોના વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું। સાથે શપથ પણ લેવામાં આવ્યા છે, જે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના। જન આપણે બધા જાણીએ છીએ કે આપણી આ લડાઈ શેની છે। આ લોકશાહીની એક લડાઈ છે। તો આપણે ખ્યાલ છે કે જેવી રીતે એક પાણીપતનું યુદ્ધ થયું, પછી ભૂચર મોરીનું યુદ્ધ થયું, આ બધી સદીઓમાં યુદ્ધ થયા, એ પૈકીનું આ એક 21મી સદીનું યુદ્ધ છે। આ યુદ્ધને આપણે જરાય ઓછું આપવાનું નથી। એમાં હથિયાર આપણા જે આગળ ઉપર હથિયાર હતા એ ભાલા તલવાર હતી, હવેનો આપણો હથિયાર છે એ મત છે। એટલે 21મી સદીનું ખાસ તો હું વધારાનું વિશેષ કાંઈ નહીં કહું, હું ખાલી એટલું જ કહીશ કે આપણો જે સંકલ્પ છે કે આપણી નારી શક્તિનું જે અપમાન થયું છે સમગ્ર સમાજનું, આપણી એક નારી માટે નથી થયું, આ સમગ્ર સમાજનું અપમાન થયું છે। તો એ અપમાનનો બદલો માત્ર ને માત્ર આપણે 21મી સદીનું હથિયાર મત છે, તો એ મતથી જ લેવું અને એ મત આપણે ભાજપની વિરુદ્ધ કરવાનો છે। હું તમને આવો ચોખ્ખા શબ્દમાં કહું, પછી સામે મજબૂત ઉમેદવારો એને આપણે દેવાનું, સીધો જે ભાજપને પહોંચી શકે હોય એને દેવાનું છે। તો આપણે ખ્યાલ છે કઈ રીતે આપણે મતદાન કરવાનું છે। એટલે એ જ ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા। અત્યારે આપણો સારથી આપણો સમાજ છે, ક્ષત્રિય સમાજ, કે જે હિન્દુસ્તાનની અંદર 22 કરોડ છે આપણો સમાજ, બરાબર। 98 કરોડનું મતદાન છે આખા હિન્દુસ્તાનમાં। તો 22 કરોડ હોય એની સામે 30 કરોડનું મતદાન ક્ષત્રિય સમાજ કરી શકીએ છીએ, કારણ કે એવા એને આપણે બતાવી દેવાનું છે આ વખતે કે ભાઈ ક્ષત્રિયો શું છે, કઈ જગ્યાએ આપણે ગણતરીમાં લેવામાં ક્યાંય આવતા નથી। હવે આપણે જાગવું જ પડે અને જાગીને હું તમને એમ કહું કે એને બતાવવું જ પડે કે ભાઈ આ એકેય વરણની બેન દીકરી ઉપર એને ટિપ્પણી કરવી હોય તો વિચારીને કરવા જોઈએ। ભાજપ પર એને જે મત ચડી ગયું છે એ ઉતારવાનો ટાઈમ આવી ગયો છે આપણે, એટલે બીજું કાંઈ ન કહેતા। મારું નામ યુવરાજસિંહ ભીખુભાઈ ચુડાસમા, ઉપલેટા સંકલન સમિતિ। રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે। આજે ઉપલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે, જેમાં ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા, ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું સ્વાગત કરી સમર્થન આપ્યું અને ઉપલેટા રાજપૂત સમાજ ખાતે આ ધર્મરથની પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। આજે શપથવિધિ લેવડાવી કયા પ્રકારની શું કહેશો? શપથવિધિમાં
કે બધા છત્રીઓ એકઠા થઈને એક જ સૂરમાં કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને ભાજપને હરાવી છે. બરાબર. અને આજે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે એના વિશે આપણે શું કાર્યક્રમ યોજ્યો છે? માફી મંગાવી કે જતો કરવાનું શું કહેશો? રાહુલ ગાંધીનો વિડીયો બધા એમ કે છે કે જૂનો છે. જો તથ્ય સાથે કોઈ સાબિત કરે કે આ વિડીયો તાજેતરનો છે તો ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ તેનો પણ વિરોધ કરશે. આગામી કોઈ કાર્યક્રમ ખરા? આગામી કાર્યક્રમમાં જોઈએ સંકલન સમિતિની મીટિંગ મળે ત્યારે પછી આગળ જોઈને જે કાંઈ નક્કી કરવાનું થશે એ કરશું. સુધીરસિંહ કિરીટસિંહ સોલંકી મારું નામ. ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ધાણક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ પોલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે. ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ ક્ષત્રિય ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે. હવે આગામી જે કાર્યક્રમો છે એ કયા પ્રકારના કાર્યક્રમો છે અને આજે શપથ લેવાયા તો કયા પ્રકારના લેવાયા? રૂપાલા સાહેબની કોઈ પણ હિસાબે ટિકિટ રદ ન થઈ એના માટેનું અમારું આયોજન હતું અને રૂપાલાની ટિકિટની રદ થઈ હોત તો આ અમારે કરવાનું નહોતું અને આગામી દિવસોમાં હજી અમારે ભાજપને જવાબ દેવાનો છે ચૂંટણીમાં મતદાન વિરુદ્ધ કરીને એ માટેનું અમે શપથ લીધું છે. મારું નામ વાઘેલા રાજદીપસિંહ કુલરસિંહ, ગામ ભાડેર. ધોરાજી તાલુકામાંથી પધારેલ ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે. એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનો દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને કોઈ દી સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ લેવડાવવામાં આવે છે કે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે. બરાબર. જી, એ 2011નો જૂનો વિડીયો છે અને એવા તો ભાજપ પર હજી વિડીયો જ આવશે. 32 દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો આજ 11 સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ? આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને 18 વરણ ભાડેરનું છે. જે સંકલન સમિતિ ઉપરથી નક્કી કરે આમાં તો ફરજિયાત ભાજપ વિરુદ્ધ કરવાનું જ છે અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપ વિરુદ્ધ કરવું પડે તો કરવા માટે અમે તૈયાર છીએ. મારું નામ નરેન્દ્રસિંહ નટુભા વાઘેલા, ગામ ભાડેર. આજરોજ ભાડેર મુકામે જે ધોરાજી તાલુકાથી ધર્મરથ નારી શક્તિ અસ્મિતાનું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરથ પધારેલ છે તો અમે સૌ ભાડેર ગામમાં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે દરેક ટોટલી 12 વાર અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માંગી પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિએ નક્કી કરેલ છે એ મુજબ અમારો સમાજ ચાલવાનો છે. આગામી સમયમાં રણનીતિ અમારી જે સંકલન સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે આગળ રણનીતિ બનાવશું.
Thank you.